જય હિન્દ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે કયા ઉમેદવારોએ કઢાવવાનું રહેશે અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માટે કયા જરૂરી ડોક્યુમેન્ટ રહેશે, સોગંદનામું કઈ રીતે કરાવવાનું રહેશે, આ એપ્લિકેશન કરવા માટેની ફી કેટલી રહેશે અને આ સર્ટિફિકેટની વેલિડિટી કેટલી રહેશે અને સર્ટિફિકેટ છે તમને ક્યાંથી મળશે, કેવી રીતે મળશે, તેની સંપૂર્ણ માહિતી મિત્રો તમને આજના આ વિડીયોમાં આપેલી છે. તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. તો જોઈએ મિત્રો કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી કેટેગરીના ઉમેદવારોએ નોન ક્રિમિનલ પ્રમાણપત્ર મેળવવા માટે છે તે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ ડોક્યુમેન્ટમાં છે તે સોગંદનામું કઈ રીતે કરાવવાનું રહેશે, આ પ્રમાણપત્ર કઢાવવા માટેની ફી કેટલી ભરવાની રહેશે અને આ સર્ટિફિકેટ છે તે તમને કઈ કચેરીમાંથી મળશે. તો સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં આ તમને મળવાની છે. તો સૌપ્રથમ વાત કરીએ કે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર છે તે કઈ કેટેગરીના ઉમેદવારો છે તે કઢાવી શકે. તો ગુજરાત રાજ્યની અંદર જે પણ એસીબીસી કેટેગરીના ઉમેદવારો હોય તેઓને છે તે સરકારી યોજના અથવા તો સરકારી ભરતી હોય અથવા તો કોઈ પણ સરકારી એડમિશન લેવું હોય કોલેજ અથવા તો શાળામાં તો તેમાં છે તે નોન ક્રિમિનલની જરૂર પડતી હોય છે. વિવિધ સરકારી ભરતી હોય તેમાં નોન ક્રિમિનલની જરૂરિયાત પડતી હોય છે. તો આ નોન ક્રિમિનલ પ્રમાણપત્ર કઢાવવા માટે છે તે તમને ડિસ્પ્લે ઉપર જે પણ ડોક્યુમેન્ટ જોવા મળે છે એ તમારે છે તે એ ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો સૌપ્રથમ વાત કરીએ તો અરજદારના પિતા અને પિતા હયાત ન હોય તો માતાનું નોન ક્રિમિનલ અંગેનું સોગંદનામું એટલે કે અરજદારના પિતા અથવા તો માતાનું છે તે તેની આવકના દાખલા પ્રમાણે છે તે આવકનું એક સોગંદનામું છે તે કરવાનું રહેશે. ત્યારબાદ વાત કરવામાં આવે તો રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ, લાઇટ બિલ અથવા તો મ્યુનિસિપલ ટેક્સ બિલ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો રહેણાંકને સાબિત કરતા જે પણ ડોક્યુમેન્ટ હોય તે તમે રહેઠાણના ડોક્યુમેન્ટ તરીકે છે આપી શકો છો. ત્યારબાદ શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર. મિત્રો સરકારી તમારી જે પણ નજીકની કચેરી હોય ત્યાં એ છે તે ઘણી વખત છે તે અરજદારનું પણ માંગતા હોય છે અને ઘણી વખત અરજદારના પિતાનું પણ છે તે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે તે માંગતા હોય છે, તો એ પણ તમારે આપવાનું રહેશે. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ અંગેના આધાર પુરાવા. તો આમાં તમારે જાતિનો દાખલો છે તે આપવાનો રહેશે. ત્યારબાદ અરજદારના પિતા અથવા તો કાકા અથવા ફોઈનું છે તે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી આપવાનું રહેશે. ત્યારબાદ વાત કરવામાં આવે તો અરજદારના માતા પિતાના છેલ્લા 3 વર્ષના આવકના પુરાવા તમારે આપવાના રહેશે. તેમાં તમે રિટર્ન આપી શકો અને આવકનું પ્રમાણપત્ર પણ છે તે તમારે આપવાનું રહેશે. ત્યારબાદ ખેતીની જમીન ધારણ કરનાર હોય તો તેને જમીનના 7/12 આઠાના ઉતારા હોય તે પણ આપવાના રહેશે. અને ત્યારબાદ અહીં વિદ્યાર્થી ઉમેદવાર જે પણ બાબત લાગુ પડતી હોય તે પુરાવા છે તે રજૂ કરવાના રહેશે. અને ઇંગ્લિશમાં તમે ઓબીસી સર્ટિફિકેટ મેળવવા માંગતા હોય તો તમારે ઇંગ્લિશમાં ફોર્મ ભરવાનું રહેશે. અને જ્યારે પણ તમે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર કઢાવવા જાઓ છો ત્યારે અરજદારને સાથે રહેવાનું રહેશે, કારણ કે ત્યાં તેનો છે તે ફોટો પાડવાનો હોય છે. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ આપવાના રહેશે. અને ખાસ વાત કરી દઈએ કે જે પણ પરિણીત મહિલાઓ હોય જેના લગ્ન થઈ ગયા હોય તેવી મહિલાઓ જો તો પોતાનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માંગતા હોય તો તેને તેના પિતા આવક પ્રમાણે છે તે કઢાવવાનું રહેશે, તેના પતિની આવક પ્રમાણે છે તે કઢાવવાનું રહેશે નહીં. ત્યારબાદ વાત કરીએ તો આનું ફોર્મ છે તે કઈ રીતે ભરવાનું રહેશે. તો મિત્રો અહીં તમને ડિસ્પ્લે ઉપર એક આ મુદ્દા નંબર 37 અને પરિશિષ્ટ 3 નંબરનું ફોર્મ છે તે તમને જોવા મળે છે. તો અહીં તમને આ મુજબનું ફોર્મ જોવા મળે તેને તમારે ભરી દેવાનું રહેશે. અને આ પીડીએફ ફોર્મની તમારે જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર તમને મળી જશે. તો અહીં તમારે જે પણ મામલતદાર કચેરી લાગુ પડતી હોય તે લખી દેવાનું રહેશે. અહીં તમારો ફોટો છે તે ચોંટાડી દેવાનો રહેશે. ત્યારબાદ અહીં તમારી પર્સનલ વિગતો જોવા મળે છે, અરજદારનું નામ, જન્મ તારીખ, એડ્રેસ, ત્યારબાદ તેનો ધર્મ છે, વ્યવસાય છે, પિતા અથવા અને માતાનું પૂરું નામ છે તે તમારે અહીં લખી દેવાનું રહેશે. ત્યારબાદ જો તમારા માતા પિતા કોઈ બંધારણીય હોદ્દો ધરાવતા હોય તો એ ડિટેલ છે તે તમારે અહીં ડિસ્પ્લે ઉપર તમને જોવા મળે છે એ પ્રમાણે છે તે નાખી દેવાની રહેશે. અને ત્યારબાદ તેની આવક છે તે પણ તમારે લખી દેવાની રહેશે. અને ત્યારબાદ આ પેજ ફોર્મને છે તે સ્ક્રોલ કરી અને નીચે આવશો એટલે વિવિધ તમને ખેતીની પણ વિગતો માંગતા હોય છે, તો એ પણ તમારે ભરી દેવાની રહેશે. અને ત્યારબાદ તમારા આવકના સર્ટિફિકેટ એટલે કે આવકના દાખલા પ્રમાણે અહીં પણ તમારી આવક છે તે લખી દેવાની રહેશે. જો તમે ઇન્કમ ટેક્સ ભરતા હોય તો તમારે આ નાનો જવાબ આપી અને ઇન્કમ ટેક્સની નકલો હોય તે આપી દેવાની રહેશે. ત્યારબાદ આ પ્રકારનું એક બાંહેધરી ફોર્મ જોવા મળશે, તેમાં તમારે તારીખ અને સ્થળ લખી દેવાનું રહેશે, ઉમેદવારની સહી, તેના માતા અથવા તો પિતાની સહી પણ કરી દેવાની રહેશે. ત્યારબાદ જો સરકારી કચેરીમાં તમારી પંચનામું માંગતો હોય તો તમારે એક પંચનામું પણ આપવાનું રહેશે, એ પણ તમને ડિસ્પ્લે ઉપર જોવા મળે છે. અને આ પંચનામું છે તે તમારા તલાટી કે મંત્રી હોય તેની પાસે કરાવી શકો છો. ત્યારબાદ વાત કરવામાં આવે તો મેઇન બાબત છે કે નોન ક્રિમિનલ
નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ મેળવવા માટેનું છે તે સોગંદનામું. તો મિત્રો ડિસ્પ્લે ઉપર તમને 50ના સ્ટેમ્પનું લખેલું જોવા મળે છે, પરંતુ હવેથી મિત્રો છે તે તમારા 50ના સ્ટેમ્પ ઉપર આ સોગંદનામું છે તે કરવાનું રહેશે. મિત્રો આ સોગંદનામું છે તે તમે વકીલ અથવા તો નોટરી હોય તેની પાસે કરાવી શકો છો. તો આ મુજબનું એક છે તમને જે ડિસ્પ્લે ઉપર જોવા મળે છે એ મુજબનું તમારે એક છે તે સોગંદનામું કરાવી લેવાનું રહેશે. અને સોગંદનામું ખાસ મિત્રો યાદ રાખજો કે જે પણ અરજદાર છે તેના પિતા અથવા તો માતાની નામે છે તે કરવાનું રહેશે. જે પણ પરિણીત મહિલાઓ હોય તેને પણ તેના પિતા અથવા તો માતાની આવક પ્રમાણે જ સોગંદનામું કરવાનું રહેશે. તો મિત્રો અહીં તમને જેટલા પણ વિડીયોમાં માહિતી મળી છે એ મુજબ તમારે જરૂરી ડોક્યુમેન્ટ લઈ અને તમે તમારી મામલતદાર કચેરી હોય અથવા તો તાલુકા પંચાયત કચેરી હોય અથવા તો જિલ્લાની તમારા સમાજ કલ્યાણની જે પણ ઓફિસ હોય ત્યાં જશો એટલે તમને આટલા ડોક્યુમેન્ટ લઈ જશો અને તમારા પિતાના નામનું સોગંદનામું કરાવી અને ત્યાં સબમિટ કરી દેશો એટલે તમને છે તે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર છે તે આપી દેવામાં આવશે. અને મિત્રો જો તમે ઓનલાઈન નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માંગતા હોય તો તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર કરી શકો છો, પરંતુ મિત્રો વધારે અનુકૂળ એ જ રહેશે કે તમે ઓફલાઈન કરો, જેથી તમને છે તે ફટાફટ છે તે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે મળી જશે. તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પીએમ કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો. તેમજ અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.